આજે હું જેતલસરનું જે જંકશન છે એ જંકશન ઉપર અહીંયા લોકો ઉપવાસ ઉપર બેઠા છે છેલ્લા 5 દિવસથી. એમની મુલાકાતે આવી હતી અને એમની જે પીડા હતી એ સાંભળી, એ વાચા સાંભળીને મને એવું થયું કે એક સમયનું ધમધમતું આ જેતલસરનું જંકશન એ આજે ક્યાંક ને ક્યાંક વિરાન થઈ ગયું છે. ઘણા બધા પરિવારો અહીંયાથી સ્થળાંતર કરી ચુક્યા છે અને ઘણા બધા પરિવારો અહીંયા રહી રહ્યા છે. અહીંયાના લોકોના કહેવા પ્રમાણે આજથી 20 વર્ષ પહેલા અહીંયા 2000 થી 2200 જણાનો સ્ટાફ રહેતો હતો રેલવેનો, જે આજે ઘટી અને 200 જણાનો સ્ટાફ થઈ ગયો છે. જ્યાં કે જેતલસર જંકશનની સ્થાપના તો ભગવતસિંહજી મહારાજે 1800ની સદીમાં કરેલી હતી અને સાથે સાથે અહીંયા તમે જોઈ શકતા હશો અહીંયા એક શાળા પણ છે. એટલે બધું જ પ્લાનિંગ કરી અને એક કહેવાય ને કે તમામ એરિયાને એક સાથે જોડી શકે એટલે મધ્યમાં એને જંકશન ચાલુ કર્યું હતું. એ જંકશનને ક્યાંક ઈરાદાપૂર્વક બંધ કરવા માટે થઈ અને આજની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ કવાયત કરી રહી હોય એ રીતે ધીમે ધીમે અહીંયાથી તમામ કર્મચારીઓને તમામ ડિપાર્ટમેન્ટને હટાવી અને કંઈક રાજનીતિ રમી રહ્યા હોય એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે. એટલે મારું સરકારને એટલી જ વિનંતી છે કે અહીંયાથી જે તમે જે વૈધા ઘટ્યા જે કર્મચારીઓ છે એની જે તમે સ્થળાંતર કરવાની જે કોશિશ કરી રહ્યા છો, તો તમારે લોકોને પેલા તો સમજવા પડશે કે એના જે પરિવાર છે, એક તો રેલવેના કર્મચારીઓ એટલે કે એની ઉપર એવી જવાબદારી હોય કે ભારતનું સૌથી વ્યસ્તમાં વ્યસ્ત તંત્ર હોય તો એ રેલવે સ્ટેશન છે, રેલવેનું તંત્ર છે. કે એક સેકન્ડ માટે પણ નજર હટી એટલે દુર્ઘટના ઘટી અને એ જવાબદારી નિભાવતા એના પરિવારથી દૂર જઈ અને ક્યાંક ને ક્યાંક નોકરી કરતા હોય અને અહીંયા એનો પરિવાર પણ આખી રાત જાગી અને એની ચિંતામાં હોય. એવી પરિસ્થિતિમાં સરકારે અહીંયાથી ફરી પાછી 120 જણાની કંઈક બદલી કરી છે એવી કંઈક વાત છે અને એ 120 જણાની બદલી કરી છે ત્યાં એની જરૂર પણ નથી, છતાં પણ અહીંયાથી એને ક્યાંક ને ક્યાંક સ્થળાંતર કર્યા છે. હવે તમે વિચારો કે એની 2-3 પેઢીઓથી અહીંયા જેતલસર જંકશનની અંદર રહેતા હોય, અહીંયા કામ ધંધો કરતા હોય, અહીંયા પ્રોપર્ટી વસાવી હોય, અહીંયા છોકરાના ભણતર હોય, અહીંયા બધું જ એને સ્થાયી કરી દીધું હોય ને હવે જરૂર વગર એને અહીંયાથી બદલી કરવામાં આવે એટલે ત્યાં કર્મચારી અને અહીંયા એનો પરિવાર રજડી પડ્યા છે. કહેવાય ને કે કુટુંબોને પરિવારોને આમ અલગ કરી નાખ્યા છે, એને વીખી નાખ્યા છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે ક્યાંક ને ક્યાંક હું એવું કહી શકું કે ભાઈ એ લોકોને પરિવારની કે સામાન્ય માણસોની કે સામાન્ય કર્મચારીઓની ગરીબ લોકોની ચિંતા ક્યાંય છે જ નહીં. એ સ્પષ્ટપણે દરેક જગ્યાએ દેખાય છે. ખેડૂત હોય કે કર્મચારી હોય કે પોલીસ તંત્ર હોય કે સ્ટુડન્ટ હોય, મહિલાઓ હોય, કોઈ પણ માણસ હોય એને પોતાના હક માટે થઈને રોડ રસ્તા ઉપર બેસી અને આંદોલનો કરવા પડે પણ સરકાર ક્યારેય કોઈનામાં ધ્યાન દેતી નથી. બીજું મારે કહેવાનું એ છે કે જેતલસર જેની વિધાનસભામાં આવે છે ત્યાં એના જે ધારાસભ્ય છે એ પણ ભારતીય જનતા પાર્ટીના છે, જયેશભાઈ રાદડિયા, અને જે સાંસદ સભ્ય છે એ પણ મનસુખભાઈ માંડવિયા છે એ પણ ભારતીય જનતા પાર્ટીના છે. તો પછી આટલું બધું વિલંબ કેમ? આ લોકોનો પ્રશ્ન સાંભળવા માટે આટલો બધો વિલંબ કેમ? પેલો પ્રશ્ન તો એ થાય છે કે કેન્દ્રીય મંત્રી પણ આ એરિયાના છે, ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે. તો આ લોકોને સાથે રાખી અને સાથે એ લોકોની સાથે ઉભા રહી અને દિલ્હી સુધી જવું જોઈએ, આ લોકોના પ્રશ્નને વાચા આપવી જોઈએ. અને અહીંયા જેતલસર જંકશનની અંદર તમામ સુવિધા હોવા છતાં ક્યાંક ને ક્યાંક એના વિભાજન કરી અને બીજી જગ્યાએ ડેવલપમેન્ટ કરવામાં આવે છે અને અહીંયા કરોડો રૂપિયાના ખર્ચા કર્યા પછી પણ આ જંકશનને વેરાન કરી દેવાની પાછળનું કારણ શું છે એ સરકારે જણાવવું જોઈએ. પડ્યા છે એટલે હું તો સરકારને એટલું કહેવા માંગુ છું કે જેટલું બને એટલી જલ્દી આ લોકોનો પ્રશ્નનો નિરાકરણ લાવો. અને જો આ નિરાકરણ નહીં રહે તો જે અહીંયા જે લોકો બેઠા છે એ કહેવાય ને કે એની લડાઈ ચાલુ રાખવાના છે અને આમ આદમી પાર્ટીના તમામ લોકો એની સાથે ઉભા હશે. જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે લોકો એની સાથે ઉભા રહીશું. મારું નામ અનિકભાઈ ઉમરભાઈ બ્લોચ, માજી સરપંચ, જેતલસર જંકશન. અમારા ગામમાં જે રેલવેના પુષ્કળ જે બધી જગ્યા હતી એમાં અહીંયા ડિપાર્ટમેન્ટ ટોટલી બધા હતા. એ બધા વારાફરતી વારો વહી જવાથી અમારા ગામને ઘણી નુકસાની થઈ છે. અહીંયા અમારે મોટામાં મોટી બધી સગવડ હતી. મોટું રેલવેનું ક્રિકેટ ગ્રાઉન્ડ હતું, સ્કૂલની સારી એવી સુવિધા હતી. આજે સ્કૂલમાં અમારે માનો કે 35 થી 40 જણાની સંખ્યા છે વિદ્યાર્થીની, એમાં બધે અત્યારે તકલીફ છે અમારે. પછી રેલવેને અહીંથી ઘણી નુકસાની ગઈ છે. અહીંથી ખાણીપીણી માટે બહુ સારામાં સારું હતું, વેપારી બહુ ઝાઝા હતા, અહીંયા વેપારી સારો હાલતો. પણ આ બધી પબ્લિક સ્ટાફ ઓછો થવાથી અમારી ગામની પબ્લિક ઓછી થઈ અને પબ્લિક ઓછી થવાથી અમને ધંધા રોજગારમાં એમાં ખૂબ જ નુકસાની થઈ. અત્યારે અહીંથી ઘણા વેપારીઓ તો અહીંથી ધંધા રોજગારના હિસાબે એ લોકો અહીંથી બીજે સ્થળાંતર કરીને વયા ગયા. અને હજી જો આવું નવું રહેશે તો બીજા બધા વયા જશે. આથી ઘણો સ્ટાફ વયો ગયો છે અને અમારે અહીંથી એટલા બાકી રહ્યા છે એની અમારે અહીંથી હિજરત કરવી પડશે.
મારું નામ રાજેન્દ્રસિંહ પી ગોહિલ છે. અહીંયા જેતલસર ની અંદર પેલા 2000 જેટલા ક્વાર્ટર હતા, એમાંથી લગભગ 1500 જેટલા ક્વાર્ટર પાડી નાખ્યા અને અત્યારે બીજા રિનોવેશન કર્યા. અહીંથી સ્ટાફ બધો બદલી કરી નાખ્યો તો 3 કરોડ રૂપિયાનું રિનોવેશન કરવાની શું જરૂર? અને બીજા કરોડોના ખર્ચે બીજા મકાન બની રહ્યા છે જે અત્યારે હજી ખાલી પડ્યા છે. તો એનો કોઈ મતલબ નથી. અને કારણ કે આ સરકારી પૈસા છે એ બધા ટેક્સના પૈસા છે, તો એ બધું બંધ કરી અને અહીંયા બધું પેલા જે સ્ટાફ હતો એ અહીંયા જેતલસર જંકશન ની અંદર મોકલે એવી વિનંતી. મારું નામ મનુબા ભાણભા વાઘ, માજી સરપંચ. અમારા અહીંયા 19 ડિપાર્ટમેન્ટ હતા. અમારું જેતલસર સાવ ભાંગી નાખ્યું છે. અત્યારે બધું આખા ડિપાર્ટમેન્ટ 19 માંથી 19 ઉઠી ગયા. અમારી માંગણી એ જ છે કે અમારા બધા ડિપાર્ટમેન્ટ પાછા આવે અને લોબી અહીંથી હમણાં જ ઉપડી છે, એ લોબી આખી પાછી આવે હોતે, કારણ કે એ 700 કર્મચારી અહીંથી વયા ગયા છે. એટલે ધંધા પાણીમાં બહુ જ અત્યારે બધાને બહુ મુસીબત થઈ ગઈ છે. રિક્ષાવાળાને, વેપારીઓને બધાને બહુ મુસીબત છે. જય હિન્દ.